કરીએ તો ખ્યાતિકાંડ મામલે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ટીમે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા. તે છેલ્લા ઘણા મહિનાથી ફરાર હતા. મહત્વનું એ છે કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. જોકે મુખ્ય આરોપી ગણાતા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર જ ઘણા સમયથી ફરાર હતા. વિદેશ નાસી ગયાની માહિતી મળી. જોકે આખરે અમદાવાદ પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તો અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દુબઈથી પરત આવતા પોલીસે જે બાતમી મળી હતી તેના આધારે ધરપકડ કરવામાં આવી છે. જે આખું પ્લાન હતો તેમાં જ્યારે ખ્યાતિકાંડ સામે આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડથી દુબઈ અને દુબઈથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા કાર્તિક પટેલ. ત્યાંથી જ પોલીસે તેને પકડી પાડ્યા છે અને અલગ અલગ મહત્વની વાત એ છે કે અનેક નવા ખુલાસા સામે આવે તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે. ખ્યાતિકાંડમાં ઝડપાયેલા જે આરોપીઓ છે જેમાં રાહુલ જૈન સીએ તેને પણ ઝડપી પાડવામાં આવ્યા. મિલિંદ પટેલ માર્કેટિંગ હેડ છે, જે ડોક્ટર વજીરાણી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રતિક ભટ્ટ માર્કેટિંગ આસિસ્ટન્ટ, આ બધા જ ખ્યાતિકાંડમાં ઝડપાયેલા આરોપીઓ છે. ચિરાગ રાજપૂત કે જે સીઓ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને આખરે કાર્તિક પટેલ જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેને પણ પકડી પાડવામાં આવ્યા. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, કાર્તિક પટેલની ગત મોડી રાત્રે ધરપકડ, અત્યારની નવી અપડેટ શું? બિલકુલથી માનસી કે વહેલી સવારે જે કાર્તિક પટેલ હતો, જે મુખ્ય સૂત્રધાર ખ્યાતિ હોસ્પિટલનો, તેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણની અંદર છીએ હાલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કાર્તિક પટેલ છે તેની મેરેથોન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે 7 જેટલા મુદ્દાઓ ઉપર આ જે કાર્તિક પટેલ છે તેના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી શકશે. કારણ કે અત્યાર સુધી કાર્તિક પટેલ છે તે ભાગેડુ હતો ને અલગ અલગ જગ્યાઓ પર તે નાસ્તો ફરતો હતો. હોસ્પિટલના કૌભાંડના મુખ્ય જે સૂત્રધાર હતો તેની સાથે શું કનેક્શન હતું, નુકસાન બતાવવામાં આવતું હતું હોસ્પિટલની અંદર, તે સંદર્ભે તેમજ મોટા પાયે પીએમ જે યોજના હતી અને તેની અંદર પ્રેક્ટિસ ચાલતી હતી જેના લીધે અનેક લોકોના જીવ ગયા હતા. તે અંગે પણ આ કાર્તિક પટેલની તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે કેમ્પની જે પરવાનગી હતી, એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવતા હતા, તે કેમ્પ કોની પરવાનગીથી કરવામાં આવતા હતા તે દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે સાથે જો માનસી વાત કરવામાં આવે તો કોની મદદથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું તે દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે બીજી બાજુ જો માનસી વાત કરવામાં આવે તો જે આ કાર્તિક પટેલ છે તે અત્યાર સુધી ભાગેડુ હતો. તેના દ્વારા એટલે કે જે સમય દરમિયાન આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર, તે સમયે કાર્તિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયાની અંદર પરિવાર સાથે હતો તેવું પણ હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે માનસી તો કાર્તિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ ગયો હતો. ન્યુઝીલેન્ડ બાદ તે દુબઈ ગયો હતો. દુબઈની અંદર તે પોતાના પરિવાર સાથે હતો, તેની પત્ની સાથે હતો. જે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી, તે સમય દરમિયાન તે તેની પત્ની સાથે અમદાવાદ આવ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરી છે તેની અંદર તે પણ સામે આવી રહ્યું છે કે કાર્તિક પટેલ તેની પત્ની સાથે અમદાવાદ આવ્યો છે ને તેની પત્ની કંઈક બીમાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પત્ની ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વ્હીલ ચેરમાં પણ આવેલી છે. તેના મેડિકલ રિપોર્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે. તેના દ્વારા હાલ પૂછપરછમાં તેવું કહેવામાં આવી રહ્યું છે કે મારી પત્નીનું મેડિકલ ચેકઅપ છે તેના હિસાબે હું અમદાવાદ આવ્યો. એટલે કે તેની પત્નીનું મેડિકલ ચેકઅપના હિસાબે, તેની બીમારીના હિસાબે અમદાવાદ આવ્યો છે, અથવા તો માનસી તે અમદાવાદ નહોતો આવવા માંગતો તેવું, એટલે કે અલગ અલગ દિશાની અંદર હાલ તો તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે માનસી તો જે કાર્તિક પટેલ છે તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. તે મોબાઈલ ફોન નવો છે અને તેની પાસે જે મોબાઈલ ફોન હતા, એટલે કે તે મોબાઈલ ફોન હાલ તેની પાસે નથી. જે સમયે, એટલે કે જ્યારે આ ઘટના બની, ગુનો દાખલ કર્યો તે સમયે તેના દ્વારા જે મોબાઈલ વાપરવામાં આવતા હતા તે મોબાઈલ તેની પાસેથી નથી મળ્યા. એટલે કે ક્યાંક ને ક્યાંક તેના દ્વારા પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 જેટલા અલગ અલગ મુદ્દા ટાંચવામાં આવ્યા છે ને તે મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે
અને 14 દિવસ જેટલા રિમાન્ડની માંગણી કરવામાં આવશે, કારણ કે જે લોકોના જી જીવ ગયા છે તેનું જવાબદાર કોણ? આની અંદર હેલ્થ વિભાગ જે છે તેની ઉપર પણ અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, બિલકુલ. કારણ કે પીએમજી યોજનાની અંદર જે પરવાનગી આપવામાં આવતી હતી તેની અંદર, કારણ કે જે મેનેજર કક્ષાનો જે અધિકારી હતો અને જ્યારે તેની પ્રેસ પણ કોન્ફરન્સ અમદાવાદ ક્રાઇમ વિરેન્દ્ર કરવામાં આવશે ને ત્યાર પછી જ બધી વિગતો સામે આવશે. આભાર આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ.